Yes, friends. So next point in our discussion of business and profession is one of the most important section and the last section for deduction against business income. It is of general deduction, section 37. All of you will be surprised that many types of expenditure have not received their place in the list of deduction. ઘણા બધા ખર્ચા એવા રહ્યા કે જેને કઈ જગ્યા જ ન મળી, જેમ કે આટલી સેક્શન વાંચી લીધી, ક્યાંય સેલેરી બાદ મળશે કે નહીં આવ્યું જ નહીં. બોનસ ઓર કમિશન આવ્યું પણ સેલેરી નો આવ્યું. ટ્રાવેલિંગ એક્સપેન્ડિચર બાદ મળશે કે નહીં. સ્ટેશનરી, પ્રિન્ટિંગ, પોસ્ટેજ, આપણું ફેવરિટ ઓફિસ, આ બધા ખર્ચા બિઝનેસ કરો ત્યારે બાદ મળે કે ન મળે. So it is very difficult, friend. It is very difficult to give list of all these expenditure. આવા બધા ખર્ચાનું લિસ્ટ આપું, કારણ કે બધા બિઝનેસમાં આવા તો કેટલાય અલગ અલગ ખર્ચાઓ. તમે સાથે P&L બેલેન્સ શીટ ના સમ એકાઉન્ટ્સમાં કરતા હો છો, ફાઇનલ એકાઉન્ટ ઓફ ટ્રેડિંગ કન્સર્ન છે, ઇનકમ્પ્લીટ રેકોર્ડ્સ છે, તો તમને ખબર છે કે એમાં ઘણી બધી જગ્યાએ સેલેરી, સ્ટેશનરી, પ્રિન્ટિંગ, પોસ્ટેજ, ઇલેક્ટ્રિસિટી, ટ્રાવેલિંગ, કન્વેયન્સ, બરાબર છે, આવા તો કેટલા પ્રકારના ખર્ચાઓ તે આવતા હોય. So it is not possible for the Income Tax Act to give the list of each and every item. હવે એમાં માની લો કોઈ ખર્ચો રહી જાય તો એનો અર્થ તો એમ થાય ને કે બાદ ન મળે. So to deal with that situation, at last they have given general deduction. It's not a standard deduction. Standard deduction means lump sum amount is allowed as deduction. For an example, in case of house property, 30% standard deduction is allowed, 30%. That is for repairs, renewal, etc. But in this case, it's not a standard, it's a general deduction. કે બિઝનેસમેન ને સવારથી સાંજ સુધી કેટલા પ્રકારના ખર્ચા. હજી તો ઓલું બધું નથી આવ્યું. જો તમે ક્યાં ઈ ખર્ચની વાત નથી કરી. આમાં ગાભા ને જામા ગાભા ક્યાં આવ્યું? આમાં ગાભા ને જામા ગાભા. તમે કહો ઈ શું વળી? કેરેજ ઇનવર્ડ, કેરેજ આઉટવર્ડ, આવક માલ ગાડા ભાડું, જાવક માલ ગાડા ભાડું, બરાબર છે, ફ્રેટ, વેજીસ, everyone, કમિશન, તો બોનસ ઓર કમિશન, કમિશન એ રીતે આવી ગયો કહેવાય. પરચેઝ, ખુદ ગબ્બર જ નથી આવ્યું, પરચેઝ ઓફ ગુડ્સ. એકેય સેક્શન આપણે એવી નો વાંચ્યું કે એમાં એમ કીધું પરચેઝ ઓફ ગુડ્સ વિલ બી અલાઉડ એઝ ડિડક્શન. એવું વાંચ્યું કે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પેડ ફોર લોસ ઓફ સ્ટોક shall be allowed, for taking insurance policy for indemnifying the loss of stock shall be allowed as deduction. એ વાંચ્યું. ક્યાં એવું ન વાંચ્યું કે પરચેઝ ઓફ ગુડ્સ. તો મિત્રો આ બધાને ડીલ કરવા માટે તમારી પાસે એક સેક્શન 37 છે. એમાં ખાલી એટલું જ કીધું છે કે any expenditure which are related to the business shall be allowed as deduction. Actually there is no rules and regulations provided in this section. General deduction, general public માટે આ ફેસિલિટી. એ કોના માટે? અરે જનરલ પબ્લિક માટે ને કઈ જ્ઞાતિ? અરે જનરલ પબ્લિક માટે. સો જેમ એ જનરલ સામાન્ય, બધા તો સામાન્ય તો બધા માટે આપણે કહીએ ને, એમ આ એવા ખર્ચા છે જેનું ડિડક્શન મળે છે. સો ફોર ધેટ there is no other condition, nothing. But this become a general explanation, not a specific. જો ડેપ્રિસિએશન નું સ્પેસિફિક એક્સપ્લેનેશન છે, યસ, ગમે એ હોય ને. એવી જ રીતે સાયન્ટિફિક રિસર્ચ નું બહુ ક્લિયર એક્સપ્લેનેશન છે, પણ એવું આમાં કશું કીધેલું નથી. એટલે મિત્રો એવું કહેવાય કે જેનું કોઈ નહીં ને એનું સેક્શન 37. અનાથની નાથ, સેક્શન 37, બરાબર. જો કોઈ ખર્ચ છે અનાથ તો સેક્શન 37 આપશે એને સાથ.
બરાબર છે. It is general deduction. If following conditions are satisfied, પણ એના માટે છે ને મિત્રો, એના માટે એ લોકોએ અમુક રૂલ્સ, એટલે આને તમે શું કહો ખબર, તમે કોઈ કેપિટલ એક્સપેન્ડિચર કર્યો તો એ તમારે બાદ લઈ લેવો, એવું ન ચાલે. એટલે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ફ્રોમ ધ વેરિયસ જજમેન્ટ્સ ઓફ ધ કોર્ટ એક ઇલસ્ટ્રેટિવ, એક એક્સપ્લેનેટરી લિસ્ટ એક્ટમાં નથી આપ્યું, પણ આપણને સમજાવવા માટે. કારણ કે જ્યારે કોઈ વસ્તુ સ્પેસિફિક કીધી હોય ને, હંમેશા યાદ રાખજો કે કોઈ સ્પેસિફિક રૂલ્સ રેગ્યુલેશન કીધા હોય ને તો તમે ફોલો કરી શકો, આમ જ કરવાનું. દાખલા તરીકે અત્યારે જે ગવર્મેન્ટે કીધું છે કે ભાઈ માસ્ક પહેરીને જ બહાર નીકળવાનું, બરાબર, તો એ સ્પેસિફિક રૂલ છે. સો યુ આર વેરી મચ ક્લિયર કે ભાઈ માસ્ક પહેરીને નીકળવાનું. પણ એની બદલે ગવર્મેન્ટ જે એવું કહે છે કે કોઈ વાર આવી રીતે આપણે ક્લાસમાં બોલીએ, હું ક્લાસમાં તમને જ્યારે ચાલુ થાય ત્યારે હવે હું એમ કહું કે જો આમ જ બોલવાનું, આમ ગ્રીટ કરવાનું ટીચર્સ કે કોઈ આવે ત્યારે ક્લાસમાં, આમ જ બેસવાનું, આમ બધાના ઈચ એન્ડ એવરી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય તો તમને વાંધો ન આવે ફોલો કરવાનું. હું તમને એમ કહું ને કે તમારે રીઝનેબલ બિહેવિયર રાખો. રીઝનેબલ એટલે તમે અને હું બે ગોટે ચડી. રીઝનેબલ બિહેવિયર. તમે કહો સર એટલે શું? મેં કીધું એમ નહીં, રીઝનેબલ. રીઝનેબલ બિહેવિયર છે વ્યાજબી વર્તન હોવું જોઈએ, વ્યાજબી. તમે કહો એના કરતા અમને સર એક ગાઈડલાઇન્સ આપી દો ને કે આટલું કરો, એ વ્યાજબી વર્તનમાં આવે તો અમે એ ફોલો કરશું. That is a specific. Under Income Tax Act, there are certain provisions which are specific. એમાં કીધું હોય depreciation, the asset must be owned by the assessee, the asset must be used for the purpose of the business, asset must be covered under the block of asset. If it is used for less than 180 days during, if it is newly acquired and used for less than 180 days, then 50% of the normal rate of depreciation shall be allowed. Very much clear, specific. And for those provision you have to read all those conditions. તમને ઘણીવાર એમાં કંટાળો આવે છે સર એ બધી વાંચવી પડે, પણ એક રીતે સારું છે કે એટલી વાંચી લ્યો, એટલું કરી લ્યો એટલે પૂરું. પછી એ સિવાયનો જો કાંઈ પણ હોય, જેમ કે asset must be used during the previous year. If asset is not at all installed, then no depreciation shall be allowed. Now this is clear because you are very well aware with the rule. એટલે મેં આપણે સ્કૂલમાં હતું કે ભાઈ યુનિફોર્મ પહેરીને જાવું, નહીતર ન આવું. એમાં આપણને તો મન હતું કે ભાઈ આ ન આવવાનું તો વધુ સારું, પણ ઘરેથી પાછું મોકલતા. એડમિટ કાર્ડ સાથે રાખવું. અમારે કોલેજમાં એક ફાલ્ગુની મેડમ હતા, બરાબર, તો એને નિયમ કર્યો હતો કે જો કોલેજમાં તમારી પ્રેઝન્સ હોય તો જ તમને એક્ઝામ દેવા દે, અધરવાઇઝ ન દે. તો એટલીસ્ટ એ નિયમ હતો, સ્પેસિફિક નિયમ, બરાબર છે. દુખતી રગ દબાવાઈ ગઈ એવું થયું. એટલે એવું કઈ પણ નિયમ જે હતા એ ફોલો કરવા પડે. ઇન શોર્ટ એવરીવન એ હા હા મેડમ નહીં, લાલા મેડમ તો કેવું જ પડે. મેડમ ફાલ્ગુની એમ નો કહેવાય, મેડમ ફાલ્ગુની મેડમ. યસ. તો એ મિત્રો સોરી એને રૂલ સ્પેસિફાઈ કરી દીધા હોય ને તો આપણે ફોલો કરી શકીએ. હવે આ 37 માં તમારી બધા રૂલ યાદ રાખવા પડે, પણ 37 માં એવા કોઈ રૂલ છે નહીં. However, there are various tests on which or through which you have to analyze the expenditure. By using those tests, એની ઉપર તમારી બધી અગ્નિ પરીક્ષાઓ લેવાની, એ બધા ટેસ્ટ કરવાના. જો એમાં બધું પોઝિટિવ રિઝલ્ટ આવ્યું હોય તો તમને ખર્ચ તરીકે બાદ મળે, બરાબર છે. જો સૌથી પહેલું એમાં શું છે, ફોલોઈંગ કન્ડિશન્સ,
These conditions are prescribed over the period of time. It is not given under the act. Okay, specifically not yet. Such expenditure should not be capital in nature. મિત્રો ગમે ખર્ચો બાદ મળે ગમે એટલે કેપિટલ તો નો જ મળે. એનો અર્થ એ સમજો, કેપિટલ તો નહીં જ. સો કેપિટલ એક્સપેન્ડિચર બાદ લેવા માટે બિઝનેસ પ્રોફેસર માં કઈ સેક્શન છે કયો? કેપિટલ એક્સપેન્ડિચર બાદ લેવું હોય તો બિઝનેસ પ્રોફેશન ના ચેપ્ટર માં ક્યાં લઈ શકો તમે બાદ? ઘણી છો. એક તો ડેપ્રી લઈ શકી, સેક્શન 32 છે. પછી હા એના ઉપર ડેપ્રી મળે. બીજું કઈ કેપિટલ એક્સપેન્ડિચર ની હજી છે એક બે. સાયન્ટિફિક રિસર્ચ માટે યસ 35 એડી એ સાચું સુમિત. 35 એડી જો તમે એવા એલિજિબલ બિઝનેસ માં આવતા હોય તો એમાં તમને કેપિટલ એક્સપેન્ડિચર બાદ મળે. સાયન્ટિફિક રિસર્ચ માટે તમે અસેટ લીધી હોય, સાયન્ટિફિક રિસર્ચ કૃતિક, તો એ રિસર્ચ માટે લીધેલી હોય તો એમાં તમને બાદ મળે. એ સિવાય તમે ગમે ત્યાં કેપિટલ એક્સપેન્ડિચર નથી લઈ શકતા. એટલે તમને એમ હોય કે ભાઈ કેપિટલ એક્સપેન્ડિચર 32 માં નથી આવતું, સર અમે રિસર્ચ માટે નથી લીધી, 35 એડી માં અમારો બિઝનેસ નથી, તો હવે કાઈ નહીં 37. નહીં, એવું નથી. 37 માં કેપિટલ એક્સપેન્ડિચર બાદ ન મળે. એ રેવન્યુ માટેની જ છે, રેવન્યુ. પછી સેકન્ડ, such expenditure should not be personal in nature. એટલે એને બીજી રીતે તમે શું કહી શકો? It should be related to your business. એ પર્સનલ ન હોવો જોઈએ. માની લ્યો કે મારા ઘરનું ઇલેક્ટ્રિસિટી બિલ હું મારા બિઝનેસ ની ઇન્કમ સામે બાદ ન લઈ શકું. આપણે વાત થઈ કે ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સીસ બાદ મળે, પણ એ બિઝનેસ. એવું જ મારો મોબાઈલ ફોન છે તો એ બંને પર્પઝ માટે યુઝ થાય છે ને, બિઝનેસ માટે થાય છે અને મારા પર્સનલ પર્પઝ માટે થાય છે. તો એમાં જે બિઝનેસ માટે થતું હોય તો એનો પ્રપોઝનેટ એક્સપેન્ડિચર. લેન્ડલાઇન ફોન ઘરે છે અને ઓફિસે છે, ઓફિસનું બિલ બાદ મળે, ઘરનું નેચરલી ન મળે. સો એની એક્સપેન્ડિચર વિચ આર પર્સનલ ઇન નેચર મિત્રો, that shall not be allowed as deduction. અને બાય ધ વે એક વાત કહું કે એટલે જ સૌથી વધુ કોમ્પ્લિકેશન્સ અથવા તો અસેસી અને અસેસિંગ ઓફિસર્સ વચ્ચે ડિસ્પ્યુટ્સ અને અપીલ્સ એન્ડ ક્લેરિફિકેશન આ સેક્શન 37 માં છે. કારણ કે એમાં હંમેશા શું માથાકૂટ થતી હોય છે ખબર છે? assessee is always claiming the expenditure as a business expenditure and assessing officer is not ready to allow. એને ઘણીવાર પર્સનલ કે કેપિટલ કે નોટ રિલેટેડ ટુ બિઝનેસ કે, બરાબર છે. એટલે એ બે વચ્ચે માથાકૂટ. અચ્છા, સ્પેસિફિક રૂલ્સ જ હોત ને સેક્શનમાં તો કોઈ પ્રોબ્લેમ જ નહોતો. આ મેં તમને કીધું ને રીઝનેબલ બિહેવિયર. સો એ કન્સેપ્ટ કેવો છે? સમય, સ્થળ, વ્યાજબી પણ છે ને. ઇટ્સ એ યુ કેન સે ધેટ રીઝનેબલનેસ ઇઝ પ્યોરલી એ સબ્જેક્ટિવ થિંગ. ઘણીવાર એ કોઈ વ્યક્તિના કેસમાં એ ચાલે, કોઈમાં ન ચાલે, કોઈ દિવસે ચાલે, કોઈ જગ્યાએ અમુક વર્તન વ્યાજબી કહેવાય, અમુક જગ્યાએ ન કહેવાય, બરાબર છે. એટલે એ આપણે ધ્યાન રાખવું પડે. તો સચ એક્સપેન્ડિચર શુડ નોટ બી પર્સનલ. પછી ત્રીજો પોઈન્ટ છે ને મિત્રો, જે સી પોઈન્ટ, એ જો તમે સરખી રીતે યાદ રાખી લ્યો ને, એ ટેસ્ટમાં તમે એ એક્સપેન્ડિચર નું એનાલિસિસ કરો તો મોટે ભાગે વાંધો ન આવે. સચ એક્સપેન્ડિચર ઇઝ laid out of, is paid out એવું જોઈ, or expended wholly and exclusively for the purpose of business and profession. ટૂંકમાં એક્સપેન્ડિચર છે એ તમારા ધંધાને આનુષંગિક હોવો જોઈએ. Friends, there is one concept, there is one particular principle, you can say it, principle of commercial expediency. Principle of commercial expediency. Assessing officer has to apply principle of commercial expediency. Why?
allowing the expenditure against business income. Can any one of you can tell me the meaning of commercial expediency? You might have heard the word expedient. Sir, it is expedient that in this situation we cannot work hard. Sir, સમજી શકાય એવું જ. Sir, it is expedient that if we have sent the images, respective sir should forward the videos on our email. બરાબર છે. Sorry, expedient. It is expedient that if you are not replying to anyone, nobody will like that. બરાબર છે. એ expedient. તો commercially expedient એટલે શું? Commercially expedient કોઈ કહી શકો? યોગ્ય હોય એવું. બરાબર છે, બરાબર. શું આ ગુજરાતીમાં જરાક લખી દે ને, વેપારી વ્યાજબીપણું. જે ગુજરાતી ફોન્ટ જેને આવતા હોય મોબાઈલમાં, મારે આમાં નથી થતું લેપટોપમાં, એટલે ચેન્જ કરવું પડે. હા બસ, ગુડ. જો આ વેપારી વ્યાજબીપણું, વેપારી વ્યાજબીપણું. મિત્રો, સમટાઈમ્સ સર્ટેન એક્સપેન્ડિચર યુ હેવ ટુ ઇન્કર. તમે મને કોઈ આનું એક્ઝામ્પલ આપજો. અત્યારે વેપારી આમાંથી ઘણા બધા એવા છે કે જેને પોતાનો વેપાર છે જ કરવું. સર્ટેન એક્સપેન્ડિચર you have to incur because you are a trader. That expenditure may not be related to your business. આમ તમારા ધંધા હારે કઈ લાગે વળગે નહીં, પણ તોય તમારે કરવું પડે. એટલે કે એને કારણે તમારા સેલ્સમાં કોઈ વધારો ઘટાડો ન થાય. બરાબર છે. એ ડ્યુ ટુ બિઝનેસ કસ્ટમ, વેપારી પ્રણાલિકા હોય. આપણે ન કઈ અમુક વાર યાર કરવું પડે છે આ ખર્ચો, એને કારણે તમારા સેલ્સમાં કોઈ વધારો ન થાય, તમારા કસ્ટમરને, તમારા ક્લાયન્ટને કોઈ ફેસિલિટી ન મળે. યસ, કૃતિક કે છે એ બરાબર છે. ચા પાણી પીવડાવવાનો કસ્ટમર, પણ કૃતિક એમ ચા પાણી પીવડાવવાથી આમ એક રિલેશનશિપ તો રહે જ, પણ તોય કહી જ શકાય કે ડેફિનેટ જરૂરી નહીં. ઓલા જ્વેલર્સ હોય, જ્વેલર્સ, એ લોકો તમને, તમે જ્વેલર્સની શોપ ઉપર જાઓ તો એ શું કહે તમને, એ કોલ્ડ ડ્રિંક્સ એ પીવડાવે ને એવું બધું. બરાબર. પછી આપણે એની પાસેથી વસ્તુ લેવી ફરજિયાત નથી. જે કોઈ પણ આવે ને એને એ લોકો કોલ્ડ ડ્રિંક્સ ને તે પીવડાવે, તો એ ખર્ચ. ટ્રેડ એસોસિએશન ફી, જો આ નિખંજ કહે છે, ધેટ ઇઝ એ વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ. ટ્રેડ એસોસિએશન. સપોઝ મિત્રો તમે મારી પાસે આવો ક્લાસમાં એડમિશન લેવા, સાંભળજો, ક્લાસમાં એડમિશન લેવા આવો છો, તો ત્યારે તમે મને એવું નથી પૂછતા કે સર તમે કોચિંગ ક્લાસ એસોસિએશનના મેમ્બર છો કે નહીં. હું એમ કહું કે ના નથી. તમે કહો સર પહેલા ઈ થઈ જાવ પછી જ અમે તમારા ક્લાસમાં એડમિશન. યુ આર લીસ્ટ કન્સર્ન કે ભાઈ હું કોચિંગ ક્લાસ એસોસિએશનનો મેમ્બર છું કે નહીં. તો હું એનો મેમ્બર હોઉં કે ન હોઉં, સ્ટુડન્ટ્સ હેવ નો કન્સર્ન વિથ ધેટ પર્ટિક્યુલર. કોઈ પણ બિઝનેસમાં આ તમે વિચારજો. કેમ કે ધર્મેન્દ્ર રોડ ઉપર તમારી શોપ હોય તો ધર્મેન્દ્ર રોડ શોપ મર્ચન્ટ એસોસિએશન, એની અમુક ફી ભરવી પડે. બરાબર છે. અને આ આકાશ જે કહે છે એ બહુ સાચું જ છે. તો અત્યારે જે સોશિયલ ડિસ્ટન્સિંગ નો, હવે સેનિટાઈઝર બહાર રાખવું પડશે. બરાબર. એના માટે તમારે કઈક વ્યવસ્થા. પછી મિત્રો અમુક દુકાનમાં તો છે ને એક વ્યક્તિ એટલે રાખવો પડે છે, એક વ્યક્તિ કે એની શોપ ઉપર ગર્દી ન થાય. પ્રોવિઝન સ્ટોરમાં ને એમાં એક વ્યક્તિને તો એટલે બેસાડવો પડ્યો, કારણ કે નહીતર આ લોકો શું કરતા હતા ખબર છે, કોર્પોરેશન વાળા એને પેનલ્ટી આપે. તો તમારે હવે ઓલો વેપારી અંદર બોક્સ ભરે, ઓર્ડર ઉપર ધ્યાન રહે, હિસાબ કરે, ક્યારે એ જોવે કે બહાર કેટલા લોકો ભેગા થયા છે. તો એવો કોઈ વ્યક્તિ અમુક સિક્યોરિટી ગાર્ડ કે એવું રાખી દીધો ટેમ્પરરી, કે જે ત્યાં ધ્યાન રાખે. બરાબર છે. તો આવા ઘણા બધા, આ તો લિસ્ટ ઓફ એક્સપેન્ડિચર. જે ભાવિન મંડાણી કહે છે એ પણ સાચું કે દિવાળીમાં બોનસ. પણ એ ઉપરાંત તમને કહું લ્યો એક ખર્ચો, મહાજન લાગો. તમે કોઈ નામ સાંભળ્યું છે મહાજન લાગો? ઈ શું હોય મહાજન લાગો? એવું આવતું હતું તમારે ક્યાંય 12th માં કે એમાં? જરાક મને જવાબ આપજો, આવું ક્યાંય સાંભળ્યું છે? ઇટ્સ ઓલ્સો નોન એઝ કન્ટ્રીબ્યુશન. કન્ટ્રીબ્યુશન
ઓનર્સ હા સાંભળેલું છે ને યસ 11th ઈ કોઈને ખબર છે શું હોય મહાજન લાગો એમાં શું કરવાનું હોય મીન્સ એની પાછળનું લોજિક શું છે એક ગામમાંથી બીજા ગામમાં જતી વખતે જ્યારે ટેક્સ ઓલો એક ગામમાંથી બીજા ગામમાં વેપારી ખરીદી કરવા જાય ને એવું તમે કહી શકો એને હું સિમ્પલ વેમાં સાચો જવાબ છે હું સિમ્પલ વેમાં કહું મિત્રો કે અત્યારે હવે આવી બેન્કિંગ ને એવી બધી સિસ્ટમ થઈ ગઈ પ્લસ ગવર્મેન્ટ ઉપર આપણે હવે ઘણા બધા રિલાય થાય છે પણ નહીતર વેપારીઓ પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટ બને સમજો તમે મહાજન એવું તો નામ સાંભળ્યું જ હશે મહાજન મહા એટલે ગ્રેટ જન એટલે માણસ વેપારી મહાજન તો એ શું કરતા બધા વેપારી કે ગામમાં ક્યારેક કોઈ મુશ્કેલી આવે કે કઈક આફતો હોય યુદ્ધની પરિસ્થિતિ હોય તો ત્યારે ફંડિંગ જેમ કેમ આપણે અત્યારે કોરોના વખતે ફંડિંગ છે પછી કોઈ વેપારીને કઈ પર્સનલ પ્રોબ્લેમ હોય તો એ ક્યાં જાય હજી બેન્કિંગ સિસ્ટમ કેવું હતું નહીં એટલે એ લોકોએ વેપારીઓએ એક મહાજન ભંડોળ મહાજન ફંડ બનાવ્યું એમાં પૈસા કેવી રીતે કરવાના ખબર છે કે દર વખતે જ્યારે ખરીદી વેચાણ થાય સાંભળજો કેવી જો આ સિસ્ટમ ઇફ યુ અન્ડરસ્ટેન્ડ આપણને બધા એવું કહે છે કે બ્રિટિશર્સ એન્ડ એવરીવન એવું ટોટ અસ ધ બિઝનેસ એવું નથી જો એ સિસ્ટમમાં શું હતું કે જ્યારે જ્યારે વેચાણ થાય ને ત્યારે અમુક રૂપિયા ખરીદનાર વેપારી વધારે આપે માની લ્યો કે 7,200 નું બિલ બન્યું હોય તો 7,400 આપે વોટ એવર મે બી ટોટલી વોલેન્ટરી કોઈ એમાં કઈ બોલે નહીં એ 150-200 રૂપિયા એ વધારે એટલે અને ઓલો સેલર જે છે ને એ બિલ બનાવે ત્યારે જ એ લખી નાખે 7,200 રૂપિયા મહાજન લાગુ એક પ્રકારના ઓલું જીએસટી જેવું થઈ ગયું ટેક્સ અને એ મહાજન ભંડોળમાં જમા થાય આવી રીતે દરેકે દરેક વેપારી દર મહિને દરરોજ અમુક અમુક રૂપિયા આપણે જેને ટીપે ટીપે સરોવર ભરાય એવું કહીએ એમ અમુક અમુક રૂપિયા ઈ મહાજન ભંડોળમાં ભેગા થતા જાય પછી જ મહાજન ભંડોળમાંથી વેપારીને લોન આપવામાં આવે ક્યારેક આખા ગામને રૂપિયાની જરૂર હોય ભલે બધાની નીડ ન સેટિસ્ફાય થઈ શકે પણ એક મેક્સિમમ જેને કહેવાય જેમ કેમ આપણે બચત કરીએ કે ભાઈ અમુક રૂપિયા છે એ સેટ અપાર્ટ કરીને કામ આવે એવી રીતે હવે આ એક પ્રકારનું કમ્પલ્ઝન જેવું હતું જે તે સમયે ફ્રેન્ડ્સ એને કારણે કઈ તમને બિઝનેસમાં લાભ ન થાય જો એડવર્ટાઇઝમેન્ટનો ખર્ચો કરો ને તો તમે કહી શકો સર એડવર્ટાઇઝમેન્ટ કરીએ તો ગુડવિલ થાય આપણા બિઝનેસ ને લોકોને જાણ થાય કસ્ટમર્સ આવે એ બધું બરાબર આના એવા કોઈ બેનિફિટ નથી છતાં પણ એ તમને બાદ મળે બીકોઝ ઇટ ઇઝ ઓન એ પ્રિન્સિપલ ઓફ કોમર્શિયલ એક્સપીડિયન્સ હું જે જગ્યાએ બિઝનેસ કરું છું ઈ અથવા મારી ઓફિસ છે ઈ ઓફિસનું એસોસિએશન ફી ઈ રોડ અત્યારે તમને ખબર છે બહુ જ અહીંયા ધર્મેન્દ્ર રોડ ઉપર બધા વેપારીઓ ભેગા થઈને શું કરે છે આમાંથી કોઈને ખ્યાલ હોય અત્યારે બપોરના બહુ હમણાં તો બધું બંધ હતું હવે શરૂ થયું તો ખૂબ તડકો છે બરાબર છે તો એ લોકો બધા ભેગા થઈને શું એને આઈડિયા કર્યો છે એનીવન કોઈને ખ્યાલ છે એમાં એ લોકો શું કરે છે ત્યાં કોઈને વેપાર કેવું હોય તમારે રિલેટિવનું બધા વેપારીઓ ભેગા થઈને યસ એનીવન નહીં યસ લીલા કલરનું ગુડ ગુડ તાલપત્રી જેવું બરાબર છે એ તમે બધી જગ્યાએ બધા ઓલામાં જોવો છો કારણ કે આપણે અહીંયા ગરમી વેરી ગુડ ગ્રીન નેટ જે આપણે કહીએ છીએ બરાબર છે ગ્રીન નેટ કરી એ કેવી રીતે કરે આખો રોડ એનાથી લોકો કવર કરી લે આખો રોડ તો એ દરેકે દરેક વેપારીએ એવી રીતે દિવાળી ઉપર રોશની કરે ડેકોરેશન કરે બરાબર છે જન્માષ્ટમી સેલિબ્રેશન કરે ગણપતિ સેલિબ્રેશન કરે અને જેથી કરીને દરેકને આમાં બધા પોતપોતાનું કન્ટ્રીબ્યુટ કરે કદાચ કોઈ ઓછું વધતું કરે બરાબર છે કોઈ ન પણ કરે એવું બને બરાબર તો એ તમે એમ કહો કે આ ખર્ચાને તમારા બિઝનેસને શું લાગે વળગે આને કારણે તમને બિઝનેસમાં શું ફાયદો થયો આ તો ઉલટાનું તમને નુકસાન એક તો કોલ્ડ ડ્રિંક્સ વાળો હતો તો કોલ્ડ ડ્રિંક્સ વાળાને કીધું તમને તો ઉલટાનું આને કારણે નુકસાન થયું કોઈ આવે તડકો હોય તો કોલ્ડ ડ્રિંક્સ પીવા આવશે આ તો તમે છાંયો કરી નાખો તો કોઈ આવશે નહીં એવી રીતે ન વિચારવાનું હોય
it's as you are doing business with all other person, you are doing business in the society, it shall be allowed as deduction. પછી એવું જ છે દિવાળી મુહૂર્ત, લક્ષ્મી પૂજન કરે, ખ્યાલ છે ક્યારે કરે? દિવાળીએ ક્યારે કરે? શું કહીએ આપણે એને? હા, દિવાળીએ. અને શું નામ એનું આપણું કાઠિયાવાડીમાં? ચોપડા પૂજન. એક્ઝેક્ટલી. અને ઈ બહુ મોટો તહેવાર વેપારી માટે છે. ત્યારે પછી એ પૂજન અર્ચન કરે, મીઠાઈ હોય, પછી ફટાકડા હોય, બરાબર છે? આ બધી વસ્તુઓ જે ખાય એવરીવન, તો એ જે છે એનો ખર્ચો. પછી ડેઈલી અમુક અગરબત્તી, દીવા એ કરતા હોય તો એ જે ખર્ચો કરે મિત્રો, ઈ પણ કોમર્શિયલ એક્સપીડિયન્સી અને બિઝનેસ કસ્ટમ. કસ્ટમ એટલે પ્રણાલિકા, અને અમુક વસ્તુ છે સોશિયલ કસ્ટમ, સામાજિક પ્રણાલિકા. એમાં તમે એવું ન કહી શકો કે સર દરરોજ સવારે બિઝનેસમાં અગરબત્તી, ધૂપ, દીવા ન કરી તો હું બિઝનેસ નો ચાલે, અને કરી તો ટનાટન ચાલે નહીં. ઇટ ઇઝ એ મેટર ઓફ પરસેપ્શન. સો નો નીડ ટુ ડિસ્કસ, ઇટ્સ એ મેટર ઓફ ફેઇથ. બરાબર છે? એ બધાની પોતપોતાની ફેઇથની વસ્તુ છે. ઇટ કેન નોટ બી પ્રૂવડ. ઇટ ઇઝ નો ડાયરેક્ટ નેક્સસ. બરાબર છે? એને કોઈ ડાયરેક્ટ નેક્સસ એ નથી, પણ ઇટ ઇઝ એ સોશિયલ બિઝનેસ કસ્ટમ. એ કસ્ટમ છે. તો એ પ્રમાણે આવું તો કેટલું કરતા હશે બધા બિઝનેસમાં જુદું જુદું. એવું એકાદું એક્ઝામ્પલ આપીએ કોઈ એક બધા બિઝનેસમાં એક વસ્તુ બહુ કરે, એના શોપના દરવાજા ઉપર, હાલો જલ્દી, હવે તો યાદ આવી જવું જોઈએ, શું લગાડે? હા, લીંબુ મરચાં. આ તો હવે એનો ખર્ચો ઈ ડેઈલી હોય, એવો વેચવા વાળા હોય. બજારમાં તમે જાવ ને એવરીવન, તો ઈ વેચવા વાળો વ્યક્તિ નીકળે અને એની દુકાને મૂકી જાય. તો એનો ખર્ચો બાદ મળે કે ન મળે? તમે શું કહો છો? વેધર ઇટ ઇઝ ઓકે. પ્લાસ્ટિક ના આવી ગયા ઈ મને ખબર નથી. આઈ હેવ નોટ સીન ધેટ. એમાં બધા હજી એટલું બધું આપણે મોડર્ન નથી થયા. મોટે ભાગે તો બધા રિયલ જ લગાડતા હોય છે. ના પાર્ટ મળે ઈ ખર્ચો બાદ મળે, બીકોઝ ઇટ ઇઝ રિલેટેડ ટુ ધ બિઝનેસ. એ બિઝનેસ ને રિલેટેડ ઈ છે કે હું ત્યાં સવારે ફૂલ હાર, ઘણા લોકો પોતાના બિઝનેસ પ્લેસ ઉપર ડેઈલી સવારે ફૂલ હાર ચડાવતા હોય. બરાબર છે? દીવાબત્તી કરતા, આવું કરતા હશે ને માર્કેટમાં તમે જાઓ તો. પછી તમને એક બીજી ખબર છે, પૂજારા ટેલિકોમ. તમને નો ખબર હોય તો માહિતી આપી દઉં. પૂજારા ટેલિકોમમાં એક શું સિસ્ટમ છે એ કોઈને ખબર છે? પૂજારા ટેલિકોમમાં ઓકે, છાસ ઈ મને ખબર નથી હો. હા, છાસ ની નથી ખબર. સ્વાગ મહેંદી બરાબર સાચી. આ પફ અને સોડા ઈ મને ખબર છે. છાસ મને ખ્યાલ નથી. આપતા હોય તો ઈ તે મને તો જવું પડશે. મિત્રો ન્યા એવું છે, બધાને આમાં ઘણાને નહીં ખબર હોય તો કે ઓકે હા તો ના બરાબર, તો હવે હશે ઈ કર્યું જ હશે. એ લોકો છે ને, તમે ત્યાં જાઓ, કોઈ પણ વ્યક્તિ વસ્તુ લ્યો કે નહીં, તમે જેવા એન્ટર થાવ ને ફ્રેન્ડ્સ, એટલે તમને તરત જ એક વ્યક્તિ એસ્કોર્ટ કરી અને ત્યાં બેસાડે ખુરશી ઉપર, અને પફ સેન્ડવિચ અને કોલ્ડ ડ્રિંક્સ નો ગ્લાસ આપી જાય. તમે ના પાડો તો કે અરે એમ નો હાલે, એમ કરીને આપે. પછી તમે એમ કહો ભાઈ 2 વાર પેલા પી ગયો, હવે તો અંદર જવા દે, તો જવા દે. બરાબર છે? બાકી હા, પાર્થ પેલા આપણા ક્લાસ છે ને એની બાજુમાં આશીષ કોમ્પ્લેક્સમાં હતા. આશીષ કોમ્પ્લેક્સ એને અડીને જ. તો ત્યારે અમે બધા જ સ્ટુડન્ટ અને અમે બધા નાસ્તો સાથે જ કરતા. નાસ્તો હંમેશા અમે સાથે જ કરતા ત્યાં પૂજારામાં. બ્રેકમાં બધા ત્યાં પહોંચી જાય, ત્યાં થઈ જાય ને પછી ઓલા લોકો ઓળખવા માંડ્યા, એટલે ઓલ્ટરનેટ ડે જવા માંડ્યા. પછી શું કરવાનું? અંદર જઈને એકાદી વસ્તુની પૂછપરછ કરી આવવાની. આ કેટલાનું છે ને, આ શું છે ને, આ મોબાઈલ કેટલાનો ને, ઓલું કેટલાનું, એમ કરીને પૂછી આવવાનું. બરાબર? પછી લેવું કઈ જરૂરી નહીં.
પણ મારો કહેવાનો મતલબ મિત્રો એ છે, કમિંગ ઓન ટુ ધ પોઈન્ટ, કે એવો કેટલો ખર્ચ, એને તો આ તો હું જસ્ટ મજાક કરું છું, પણ એને તો ન્યાય એવા કેટલાય આવતા હશે લિટરલ સેન્સમાં, કે જે આવીને પછી એ વસ્તુ પરચેઝ નહીં કરતા હોય. બરાબર? તો ઈ ખર્ચો એને બાદ મળે કે ન મળે? શું કયો છો? ઈ શું કહેવાય? એને શું કહેવાય? ધીસ ઇઝ વન ઓફ ધ બિઝનેસ ટ્રીક. શાંતિથી બધા ત્યાં બેસે અને ત્યારે ખબર તમને ત્યાં શું થતું હોય? સામે છે ને એને ખૂબ મોટી સ્ક્રીન હોય, એ સ્ક્રીનમાં બધા મોબાઈલના ફીચર્સ અને પૂજારા ટેલિકોમ્સ ની બધી એડવર્ટાઇઝમેન્ટ ની બધી મૂકે, એટલે તમે જે આ નાસ્તો ની કરતા હોય ત્યાં તમને સતત એ બધી વસ્તુ દેખાય. તમને એક સેન્સ ઓફ બિલોઇંગનેસ લાવે, પોલાઇટલી તમારી સાથે વાતચીત કરે. તમારે કોઈ વસ્તુ જોતી હોય તો યસ, તો એ તમને ખર્ચ તરીકે બાદ મળી. ઇટ્સ એ કેસ સ્ટડી ઓફ ફ્રેન્ડ્સ. એ ખરેખર કેસ સ્ટડી છે. વાય દે હેવ રિસીવ્ડ સચ એ સક્સેસ. તો એનું આ એક્ઝામ્પલ છે. અધરવાઇઝ એ વિચારે તો એમાંથી કદાચ 50 જણા દિવસ દરમિયાન એ વસ્તુ નાસ્તો કરતા હોય, એમાંથી એકચ્યુઅલ કસ્ટમર 5 જ. એવું નહીં કે એની શોપ ઉપર આવે એને જ પેલા તમને કે, તમે એમ કહો કે ભાઈ મારે તો હજી કઈ એવું નહીં, ભાઈ આ ડેફિનેટલી સ્કીમ છે, પણ સ્ટીલ પછી આજે મહેંદી મૂકવાનું કહે છે તહેવારોએ, પછી ક્રિસમસ ને એવામાં ગિફ્ટ આપે છે, બરાબર? નાના બાળકોને ગિફ્ટ આપે, તો જેથી કરીને એ લોકોને થોડું એવું મોંઘીની કરે છે, તો એ લોકોને બેનિફિટ. તો આ બધી વસ્તુ તમારા કોમર્શિયલી એક્સપીડિયન્ટ કહેવાય. ધીઝ ઓલ આર રિલેટેડ ટુ યોર બિઝનેસ. તમને બાદ મળે. બરાબર છે? નેક્સ્ટ મીટિંગમાં મળીએ છીએ. નેક્સ્ટ મીટિંગમાં